શું મિત્રો તમને એ વાતની ખબર છે કે જે પાણીવાળું મશીનથી પણ આપણે આગ સળગાવી શકીએ છીએ? પણ હું તમને આજે આ વિડીયોના અંદર આ મશીનથી આજે હું તમને આગ સળગાવીને બતાવવાનું છે અને આવો એક્સપેરિમેન્ટ કોઈ પણ કરી શક્યો ના હશે. તો આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે અને મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો છો અત્યારે મશીન ચાલુ છે પાણી ખેતરના અંદર, તો અહીંયા પાણી ટપકે છે. તો તમે એ પણ ના કહેતા કે આ જે મશીન છે બંધ છે. તો આજે ચાલુ મશીન ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે અને સૌથી પહેલા આપણે આગ સળગાવવા માટે જે જરૂર પડશે એ આપણે સૂકા સાણની જરૂર પડશે. તો મિત્રો સૂકા સાણ આપણે ખેતરમાંથી લઈને આવી ગયા હતા અને અહીંયા સૂકા છે તો તેના માટે થોડું બહુ સારું રહેશે આપણે આગ સળગાવવા માટે. તો સૌથી પહેલા તમને આજે હું મારું મશીન ઉપર તમને આગ સળગાવીને બતાવવાનું છે. તો મારો વિડીયો તમે પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે. તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો હવે જે મારું મશીનનું સાયલેન્સર છે કેટલું બધું લાલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો લાલ એટલું બધું થઈ ગયું છે અને આની પર ગરમ પણ હવા પણ આવે છે અને દૂરથી અત્યારે હું વિડીયો બનાવું છું કેમ તો મારા જોડે મોબાઈલ એક જ છે. કેમ તો મોબાઈલ અહીંયા હીટ પડશે તો અહીંયા મારો મોબાઈલનો કેમેરો પણ બગડી જશે. તો તેના માટે થોડી દૂરથી અહીંયા વિડીયો બનાવીએ છીએ મિત્રો. અને મિત્રો એટલી વારમાં થોડીક વારમાં સાયલેન્સર લાલ થઈ ગયું છે. તો લાલ સાયલેન્સરનો જ આજે આપણે ઉપયોગ કરવાનો છે અને તેનામાં ઉપયોગ શું કરવાનો છે એ પણ હું તમને બતાવવાનું છું. તો વિડીયો તમારો અહીંયાથી આપણે થોડો મિસ પણ નથી કરવાનો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ફ્રેશ લાઇટને બંધ કરી અને અહીંયા આપણે વિડીયો બનાવ્યો. તો હવે ફ્રેશ લાઇટને ચાલુ કરી અને ત્યાર પછી આપણે સૂકું જે છાણ છે અને અહીંયા ગરમ સાયલેન્સરમાંથી જે હવા નીકળે છે ને એની આગળ આપણે રાખવાનું છે કંઈક આવી રીતના. અને ગરમ હવા પણ ઘણી બધી આવે છે તો બળી પણ જવાય છે. તો તેના માટે સાવધાની પણ રાખવી પડે છે. અને મિત્રો તમારી સામે જ અહીંયા આગ સળગાવવાના છીએ અને મિત્રો તમે જોઈ શકો છો થોડીક વાર અહીંયાથી લગભગ 5 મિનિટ જેવું આપણે અહીંયા ગાડી અહીંયા રાખ્યું હતું તો અહીંયા આગ લાગી ગઈ હતી. તમને ફરી એકવાર હું આગ લગાવીને બતાવી દઉં છું. અને મિત્રો એટલું બધી ગરમ હવા આવે છે તો આપણાથી પકડાતું પણ નથી અને ઘણી વાર તો બળી પણ જવાય છે. અને મિત્રો તમારી સામે જ અહીંયા સાયલેન્સરનો ઉપયોગ કરીને આપણે આગ લગાવી હતી અને તમે જોઈ શકો છો આગ લાગી ગઈ છે છાણના અંદર. તો તમને ફરી એકવાર હું સાયલેન્સરના અંદર લગાવી અને પછી બતાવું છે કે ખરેખર આજે આપણે છાણ હતું સૂકું એના અંદર આગ લાગી છે કે નથી લાગી. અને મિત્રો તમે જોઈ શકો છો અમારા હાથના અંદર જે સૂકું છાણ હતું ને અહીંયા આગ લાગી ગઈ છે અને સૂકો છાણના અંદર જલ્દી આગ પકડે છે. તો તેના માટે સાયલેન્સરના અંદર જે હવા આવતી હતી ગરમ આજે આપણે એનો ઉપયોગ કરીને આગ સળગાવી છે. અને મિત્રો આવો એક્સપેરિમેન્ટ કોઈ પણ ના કરી હોય, કોઈએ પણ એક્સપેરિમેન્ટ આવો નથી. તો મિત્રો આવો એક્સપેરિમેન્ટ તો કોઈ કર્યો જ નથી પણ આજે આપણે મનમાં વિચાર આવ્યો તો કે ખરેખર આવું કરવાથી શું થાય છે. તો આપણે એક્સપેરિમેન્ટ કરી ચૂક્યા અને તમને પણ બધાને બતાવ્યું છે કે ખરેખર પાણીવાળા મશીનથી આપણે આગ પણ સળગાવી શકીએ છીએ. તો તેના માટે આપણે જરૂર પડશે સૂકા છાણની. અને ફરી એકવાર આપણે અહીંયા આગ સળગાવીને હું તમને બતાવું છું તમારી સામે જ મિત્રો. અને મિત્રો જેવી રીતના સાયલેન્સરમાંથી જેવી હવા નીકળે છે તેટલું જલ્દીથી આગ લાગે છે. અને આવો એક્સપેરિમેન્ટ આપણે જાતે જ કર્યો છે. અને મિત્રો તમે જોઈ શકો ત્યારે રાત પણ પડી ગઈ હતી તેના માટે અત્યારે આપણે ફ્રેશ લાઇટને ચાલુ કરીને પણ વિડીયો બનાવીએ છીએ. અને મિત્રો હું તમને અત્યારે અહીંયા જે વિડીયો બનાવું છું ને તો ફ્રેશ લાઇટ બંધ કરી અને મારી જે મશીનનું સાયલેન્સર છે કેટલું ગરમ થઈ ગયું છે મિત્રો તમે જોતા જશો એકદમ લાલ થઈ ગયું છે. અને મારા ખેતરના અંદર મશીન લગભગ 2 થી 3 કલાકથી ચાલુ હતું. તેના માટે આપણે સાયલેન્સરનો આજે ઉપયોગ કરીને આજે એક્સપેરિમેન્ટ કરીને અહીંયા આગ લગાવી દીધી છે. તમે મિત્રો જોતા જશો આ વિડીયોના અંદર તો સાયલેન્સર કેટલું બધું લાલ થઈ ગયું છે. અને હવે તમને હું બતાવી દઉં કે ફ્રેશ લાઇટ ચાલુ કરીને હજુ પણ મશીન ચાલુ છે. તમે જોતા જશો વિડીયોના અંદર અત્યારે મશીન ચાલુ છે, વાઇબ્રેશન તમને દેખતા જશો આ વિડીયોના અંદર. તો ગાઈસ તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોય એક્સપેરિમેન્ટ તો તમારે સૌથી પહેલા મારા વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો અને આવા જ વિડીયો દેખવા માટે તમારે